ફોરાણા ખાતે દિયોદર તાલુકા કક્ષાનો 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। દિયોદર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન દિયોદર તાલુકાના ફોરાણા ખાતે આવેલ HP લુંકડ વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યો, જેમાં દિયોદર મામલતદાર AR નીનામા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા, જેમાં વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ હસુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, પારસમલજી H લુંકડ, પ્રમુખ HP લુંકડ વિદ્યાલય ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આચાર્ય શ્રી જયંતિભાઈ સુથાર, સરપંચ શ્રી નારાયણજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ ભમરસિંહ વાઘેલા સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, તાલુકાના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લે સૌ કોઈએ હળવો નાસ્તો કર્યો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દિયોદર તાલુકાનું વસ્તીના ધોરણે જે ગામ પ્રસંગ કરવાનું હોય એમાં આજે ફોરણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો, એટલે આપણે ફોરણા મુકામે આ ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવે અને આ P.H. લુંકડ વિદ્યાલય ફોરણા ખાતે ગ્રામજનો, આ સ્કૂલના ટ્રસ્ટી, આ જે પ્રાંગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય, પ્રાથમિક શાળા, મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવવા બદલ શુભેચ્છાઓ પાઠવું છું। 75 વર્ષનો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવાતો હોય, તાલુકા લેવલથી બધા મહાનુભાવો વધાર્યા છે, બહુ આનંદ થયો। આ ફોરણા P.H. લુંકડ વિદ્યાલયમાં અમારી પસંદગી કરી છે। ગામજનો, નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા પધારી અને ઉત્સાહમાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે, એ બદલ હું પારસમલ લુંકડ ખૂબ ઉત્સાહી છું। અહીંના આજુબાજુના બધા મીડિયા વર્ગ પણ અહીંયા પધાર્યો છે। મને એટલું વાતાવરણ ઉત્સાહપૂર્વક લાગે છે કે હજુ અહીંયા કાર્યક્રમો રોજના રોજ થયા કરે એવી મેં મામલતદાર સાહેબને પણ ભલામણ કરી છે કે જ્યારે જ્યારે અહીંયા જરૂર લાગે, અમારા પ્રાંગણની જરૂર લાગે ત્યારે અમે સદૈવ તૈયાર રહીશું, એ જ અભિલાષા।